ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ખૂબ જ હર્ષોલ્લાસભેર અને ઉત્સાહભેર તેમજ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વની ઉજવણી માત્ર ભાઈ બહેનના પવિત્ર પ્રેમ પૂરતી સીમિત ન રાખીને ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જોડવામાં આવી હતી, જેમાં સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક કે ચાઇનીઝ મટીરિયલનો બહિષ્કાર કરીને પોતાના હાથે અનાજ, કઠોળ, કપાસ, ફૂલો, વૃક્ષના પાંદડા અને સૂતરના દોરા જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર પર્યાવરણ પ્રેમી રાખડી બનાવી હતી। બજાર આધારિત ચીજોના સ્થાને સ્થાનિક સંસાધનો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો સુંદર સંદેશ વિદ્યાર્થીઓએ આપી કલાકૃતિનું પ્રદર્શન કર્યું હતું। બાળકોએ બનાવેલી રાખડીઓથી જ આજે શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધન શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઈ બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતીક છે। એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવન કાર્ય છે। ભારતીય તહેવારોની પરંપરાને ભારતના ભાવિ નાગરિકો જાણે અને સમજે તેમજ તેના વિશેષ મહત્વ વિશે પણ સમજણ કેળવે તેવા હેતુથી આજ રોજ શાળામાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। તમામ બાળકોને રાખડીઓ બાંધીને મીઠાઈઓ આપવામાં આવી હતી, જેના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાળાના પ્રાંગણમાં તથા પ્રાર્થના હોલમાં તમામ વિદ્યાર્થીઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ પોતાના ભાઈઓના લલાટ પર કુમકુમ તિલક કરી તેમના હાથ પર સુંદર રાખડી બાંધી હતી અને ચોકલેટથી ભાઈઓનું મોં મીઠું કરાવ્યું હતું। ભાઈઓએ પણ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપેલ તેમજ બહેનોને વિવિધ સુંદર ભેટ આપી હતી। આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ પટેલે બાળકોને વિવિધ પૌરાણિક કથાઓ દ્વારા રક્ષાબંધન પર્વ વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી કેતનભાઈ મોદીએ આભાર વિધિ કરી હતી। તેમણે આચાર્ય શ્રી વસંતભાઈ પટેલ, કાર્યક્રમનું આયોજન કરનાર અંકિતાબેન પટેલ તેમજ પ્રિયંકાબેન પટેલ, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર પ્રત્યેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। એકાંતરે શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળા પાટણમાં રક્ષાબંધનની ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહેતા તે બાળકોમાં ભાઈચારા, પ્રેમ અને પરસ્પર રક્ષાના સંસ્કારનું સિંચન કરનાર એક અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।